અને તમે ટેક્સ આપો ને અમે નીતિઓ ઘડીએ. પહેલા શું બનતું હતું ને અત્યારે શું બને એનો તફાવતથી મારી વાતની શરૂઆત કરું છું. ઓફિશિયલ રીતે આવા કાર્યક્રમમાં રાજીવ ગાંધીએ એવું કહ્યું હતું. આવા જ કાર્યક્રમમાં કોઈએ ફરિયાદ કરી કે મારે ત્યાં હજુ રસ્તો નથી, ઘર નથી, તો કે ભાઈ હું તો દિલ્હીથી 100 રૂપિયા મોકલું છું, દિલ્હીથી હું 100 રૂપિયા મોકલું છું. આ કોઈ સામાન્ય માણસ બોલે, વિરોધ પક્ષ બોલે તો એનું એટલું મહત્વ ના રહે, પણ આ દેશનો વડાપ્રધાન બોલે છે, આ દેશનો વડાપ્રધાન કે હું 100 રૂપિયા મોકલું છું, તમારા ગામમાં આવતા આવતા 15 રૂપિયા થઈ જાય છે. તફાવત શું છે? 100 રૂપિયા દિલ્હીથી આવે ને ગામમાં પહોંચતા 15 રૂપિયા આવે. તફાવત એ છે નરેન્દ્રભાઈ 100 રૂપિયા મોકલે છે અને 100 રૂપિયા તમારા ગામ સુધી પહોંચે. અને સરકારની સેવા, અમારા બધાની સેવા, સમય, એનો સરવાળો કરો તો બીજા 10-15% ઉમેરી જાય. આ 12 વર્ષનો જે દેખીતો ફેર છે ને મિત્રો, એ આ છે. પ્રમાણિક સુશાસન. અને એના કારણે મિત્રો આજે દુનિયામાં આપણને લોકો પૂછે છે